થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલનો વિજય. છેલ્લા 1.5 વર્ષથી સહકારી રાજકીય ક્ષેત્રે સતત ચર્ચાના ચકડોળે રહેલ કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડનો કબજો કરવા માટેના યેનકેન પ્રયત્નો થયા છતાં રાજકીય કે સહકારી ક્ષેત્રે પ્રયત્ન સફળ ન થતા છેવટે ગત તારીખ 20/3/2025ના નિયામક ગાંધીનગરના જાહેરનામાના આધારે સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. તેના પછી પણ કોર્ટ મેટર ચાલતા વેપારી મત વિભાગની 4, ખેડૂત મત વિભાગની 10 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 એમ કુલ 16 બેઠકોમાં ખરીદ વેચાણ સહકારી મંડળી વિભાગની 2 બેઠકો રદ થતાં ગત તારીખ 30/9/2025ના વેપારી મત વિભાગની 4 અને ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે થરા માર્કેટમાં ભારે ઉત્તેજના ઉત્સુકતા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા સહકારી રાજકીય અગ્રણીઓએ રાહતનો દમ લીધો હતો. મતદાન પછીની ગણતરીઓ, અટકળો, આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ગઈકાલે તારીખ 1/7/2025 મંગળવારે સવારે માર્કેટયાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટર ડીવી ગઢવી તેમજ તેમની ટીમની સીધી દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મત ગણતરી શરૂ થયેલ, જેમાં વેપારી મત વિભાગના કુલ 62 પુરુષ મતદારોએ મતદાન કરેલ, જ્યારે ખેડૂત મત વિભાગમાં કુલ 4713 સ્ત્રી પુરુષ ખેડૂત મતદારોએ મતદાન કરેલ. તે મતપેટીઓના સીલ ખુલતા જ વેપારી મત વિભાગમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના 3 વેપારી પ્રતિનિધિ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલના 1 પ્રતિનિધિ વિજેતા જાહેર થયેલ. ત્યારે મત પેટીઓ ખુલતા જ ભાજપ પરિવર્તન પેનલમાં 9 ખેડૂત પ્રતિનિધિઓ વિજેતા બનેલ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલમાં 2 વિજેતા થયેલ. બાકીના તમામ 8 ઉમેદવારો હાર્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એસોસિએશન અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો, તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો, આપણા ઝોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રત્નીભાઈ પટેલ સાહેબનો, તેમની સાથે જિલ્લા ભાજપના એસોસિએશન અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ, સમગ્ર પ્રદેશનું નેતૃત્વ, સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું. તેમની સાથે સાથે કોકરેજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું. એવી પરિવર્તન પેનલને આજે જ્વલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરેજ તાલુકાની સમગ્ર તમામ સમાજના આગેવાનશ્રીઓ, તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ અને તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું.